બહુ વધારવો પડે એમ છે. સાંજે મેળામાં જઈને આવતા રહ્યા. અત્યારે બ્લોગ કન્ટિન્યુ કરું છું. એક અલગ લોકેશનથી જઈએ છે કે એક અલગ જગ્યાએ ત્યાં જઈને કહીશ. પણ અત્યારના પેલા રોડ જોઈ લ્યો પોરબંદરના. પૈસા મસ્ત જો ફરતી બાજુ ઝાડી છે અને બે બાજુ અને વચ્ચે રસ્તો. ફર્સ્ટ ક્લાસ જો ફોટોશૂટ માટે એક નંબર. બધા રોકાઈ ગયા જો અહીંયા. તો પોરબંદરના રસ્તાઓનો નજારો જોવો. અમે જાવી છીએ પાછા મેળામાં. દિવસ નંબર 2 અને વ્લોગનો પાર્ટ નંબર 2. આના પહેલાંનો વ્લોગનો જોયો હોય તો જોઈ લેજો. તો બ્લોગમાં ઇન્ટ્રો કરવાનું તો રહી ગયું, પણ આ બ્લોગનો બીજો ભાગ છે. પહેલા બ્લોગમાં મેં થોડોક પાર્ટ બતાવ્યો મેળાનો. અત્યારે આમાં ફૂલ ડેડિકેટેડ વિડીયો, પણ એમાં મ્યુઝિક અથવા હું ઓવર વોઇસ કરીને જ તમને સમજાવી શકીશ, કારણ કે ત્યાં બધે બોલિવૂડના એવા ગીત વાગતા હોય એટલે કોપીરાઇટનો સીન થઈ જાય તે માટે. તો એન્જોય વિડીયો. તો આ તમે નજારો જોઈ શકો છો મેળાનો. કૃષ્ણ જન્માષ્ટમીનો મેળો 2025 પોરબંદરનું આયોજન, અને ચોપાટી ખાતે જે ગ્રાઉન્ડમાં મેળો ભરાય છે એમાં અમે ગયા હતા. બહુ મજા આવી. 3-4 દિવસ સુધી અમે મેળો કર્યો, પણ વ્લોગ મેં 2 જ પાર્ટમાં બનાવ્યો છે. બાકી મેળો બહુ મસ્ત હતો અને મજા આવી ગઈ ફૂલે ફૂલ. અને ખેલ 30 રૂપિયાની જગ્યાએ 50 રૂપિયા ટિકિટ હતી. તો ક્યાંય બેઠા તો નથી, અને આમ થાય તે હું તો ગમે ત્યાં બેહું એટલે ઉલટી જેવું થાય, એટલે હું તો બેહું જ નહીં. બાકી ઘણી જગ્યાએ નાસ્તો ને એવું કર્યું હતું. મજા આવી ગઈ મેળો કરવાની. બાકી અવાજ બહુ વધારવો પડે એમ છે. બીજો દિવસ મેળાનો તો ત્રીજો ચોથો દિવસ, પણ અમે બીજા દિવસે આવ્યા છીએ. અને વરસાદ હોવાના કારણે બધે પાણી થઈ ગયું છે. જો સામે વતન શૂટિંગ હાલે. બધી બાજુ જો આ ઊંચી ઉડકી છે આખા મેળાની. ભાઈ સાહેબ ટોરા અને આમે મોતનો કૂવો પણ છે, અને અહીંયા ચકડોળાઈ છે. ઘણો મોટો મેળો. તો આ વિડીયોના ક્લિપમાં જો ટોરા રાઈડ હું બતાવું છું, જેમાં અમારા મામાના છોકરોની 2 માણા બેઠા હતા, એટલે કપલ્સ. ઇતની ખુશી મુझे. અત્યારના અમારા મામા છોકરોની બેઠા છે ટોરામાં. જોઈ રહ્યા ઉભા રે છો. હજી એક વખત બતાવું ક્યાંય જ્યાં એટલે દેખાતાય નથી. અવાજ બહુ વધારે છે, સંભળાતું નથી કાંઈ. જો મેળો ભાઈ. તો આ છે મેળાનો રાત્રિનો નજારો. લાઇટના કારણે જો ડેકોરેશન ને આમ મસ્ત દેખાય છે ભાઈ. તો મેળામાં જો લોક સાહિત્ય કલાકારો આવ્યા હતા, અને મસ્ત આયોજન હતું, જેમાં જીતુભાઈ દ્વારકાવાળા પણ હતા. અમે જોયા હતા. મેળામાંથી તો જઈને આવતા રહ્યા, અને અત્યારના પવન છે સેજ બેગ વધારે જ તે, કારણ કે અત્યારે ઊભા છીએ પોરબંદરના ફ્લાયઓવર ઉપર. જો હું તમને બતાવું અહીંથી વ્યૂ. ભારે જુઓ, ફોન પડી નહીં જાય. જો હાઈટ છે બહુ ઝાઝી, અને અહીંથી જો વ્યૂ આખું પોરબંદર દેખાય. અને મારે સેજ અવાજમાં વધારો કરવો પડે. ઉભા રહ્યો. એ NH27ની શરૂઆત. જો અહીંથી NH27ની શરૂઆત થાય, હું તમને બતાવી દઉં. જો અહીંથી રસ્તો શરૂઆત થાય, નેશનલ હાઈવે NH27, અને પવનની સ્પીડ વધારે છે. અને મેં કીધું એમ NH27 છે ભારતનો બીજો સૌથી મોટો હાઈવે છે, નેશનલ હાઈવે, જે ગુજરાત
ગુજરાતના પોરબંદરથી ચાલુ થાય ક્યાં પૂરો થાય છે એ કોમેન્ટમાં કહી દેજો. ઘણો લાંબો હાઈવે છે આ, ઘણા રાજ્યોમાંથી જાય છે, જેની શરૂઆત પોરબંદરમાંથી થાય છે. નેશનલ હાઈવે નંબર 27. અને અમે અત્યારે ઊભા છીએ, મેં કીધું એમ, ફ્લાયઓવર ઉપર. અત્યારના તો કોઈ પણ જાતનું વાહન આવતું નથી, બાકી નહીંતર તો અહીંયા વાહનનો અવરોજવરો ચાલુ જ હોય. અને નીચે એક વતન, બીજો બાયપાસ વતન જાય છે, અને એનાથી નીચે ત્રીજો. એટલે આવી રીતના ફ્લાયઓવર છે. અને આમ સામે PBR, આખું પોરબંદર સિટી. લાસ્ટ ડે જાય છે અને દરિયાકાંઠે પાછા છેલ્લા દિવસે આવતા રહ્યા છીએ પોરબંદરમાં. અને ભાઈ સાહેબ જો આજ વાતાવરણના કારણે એકદમ બ્લુઇશ વોટર થઈ ગયું છે, દરિયાનો કલર ફરી ગયો છે. અને આ મોલી સાઈડ બનશે કે વરસાદી વરસતો હોય છે નાઈન, જો કે અહીંયા જ બધે વરસીને જો. અને આ જો કૂડો કચરો ભાઈ સાહેબ, આ કેટલો મસ્ત નજારો છે ના જો, એટલો ફરક પડે. તમે જોયું એમ કે દરિયાકાંઠે હતા, અને દરિયાકાંઠે પછી તો વરસાદ એટલો આવવા માંડ્યો, અને પછી ઘરે પલળતા જવું પડ્યું. અને છેલ્લો દિવસ પછી પૂરો થઈ ગયો. અત્યારે તો બ્લોગને એન્ડ કરી દેવી. આ 2 પાર્ટમાં બ્લોગ બનાવ્યો. બંને જે મેળાના બ્લોગ છે તમને કેવા લાગે કોમેન્ટમાં કહી દેજો. અને આ બ્લોગને અહીંયા એન્ડ કરી દેવી. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં, ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ. બાય બાય.